ભાવનગર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ પ્રશ્નોને પગલે વિરોધ પ્રદર્શન કરાયું। ભાવનગર યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ પ્રશ્નોને પગલે આવેદન આપવામાં આવ્યું હતું। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીમાં એક્સટર્નલ એડમિશનના પ્રશ્નો, સિક્યુરિટી ગાર્ડના પ્રશ્નો, સફાઈ કર્મીના પ્રશ્નો, રોડ રસ્તાના પ્રશ્નો અને યુનિવર્સિટીના કેમ્પસમાં સીસીટીવી અને પરીક્ષા સમયે પણ કેટલીક કોલેજોમાં સીસીટીવી બંધ હોવાને લઈને આવેદનપત્ર આપ્યું હતું। જો કે કલાકો સુધી એબીવીપીના કાર્યકરો અને ધરણા પર બેસી ગયા હતા અને ચકમક પણ જરી હતી। જો કે હાલના વીસીની કામગીરી કરવાની પદ્ધતિ વિદ્યાર્થી આગેવાનોને સમજાતી નથી। જો કે યુનિવર્સિટીમાં લાંબા સમયથી રોડની હાલત બિસ્માર બની ગઈ હતી, ત્યારે આજના આંદોલનના ફળ સ્વરૂપે રોડની કામગીરી શરૂ થઈ હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે। કેમેરામેન નિલોફર સાથે રિપોર્ટર ફિરોઝ મલ્લિક, ભાવનગર। ધર્મરાજસિંહ ગોહિલ, ભાવનગર યુનિવર્સિટી પ્રમુખની જવાબદારી એબીવીપીમાંથી। અત્યારે અમે સવારે 10 વાગ્યાના યુનિવર્સિટીની અંદર આવેદનપત્ર આપવા આવ્યા રોડ રસ્તા અને સીસીટીવી કેમેરા બાબતે, કેમ્પસ સુરક્ષા બાબતે। અત્યારે વીસી સાહેબની હાજરીમાં અમે અત્યારે રામધૂન, હનુમાન ચાલીસાનું અમે પઠન કર્યું છે અને વીસી સાહેબે કીધું કે અમે આની ઉપર કોઈ કાર્યવાહી નહીં કરી। જ્યાં લગી વીસી સાહેબ નિર્ણય નહીં લે ત્યાં લગી અમે અહીંયા બેહવાના છીએ। જ્યાં નિર્ણય લેવાશે ત્યારે અમે અહીંથી જવાના છીએ। અને વીસી સાહેબને આની પહેલા બે મહિના પહેલા પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છું। વીસી સાહેબે અમારા ઉપર કોઈ ધ્યાન નથી આપ્યું। વિદ્યાર્થી સંગઠનને તે કાગળ સમજે છે, આવેદનપત્રને ખાલી કાગળ સમજે છે એબીવીપીના આવેદનપત્રને। અમારા રોડ રસ્તા, સીસીટીવી કેમેરા અને જે કેમ્પસ સુરક્ષામાં જે બહેનો ઉપર જે થાય છે, જે બધા છેડતી બાબતો, એના માટે અમારા આવેદનપત્ર આપવામાં આવ્યા છે। અમે આની પહેલા 3 વાર રજૂઆત કરવામાં આવેલી હતી। સાહેબ ત્યારે અમે કોઈ નિર્ણય નહીં લેવી જ્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તે અહીં ઉપર ધરના ઉપર બેસી અને સંપૂર્ણ જવાબદારી તંત્ર, કાંઈ પણ થાય વિદ્યાર્થીને જવાબદારી સંપૂર્ણ તંત્રની રહેશે।